નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સુપ્રભાતમ અને સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે કરંટ ભણવાના છીએ અને કરંટમાં આજની તારીખ છે 9/9/2018. કાલના પણ આપણે કરંટની અગત્યની ઇવેન્ટ ચર્ચા કરી હતી. આજનું જે ન્યૂઝપેપરમાં છે, જે કરંટ અફેર્સમાં છે, અગત્યના પોઈન્ટ્સ એને ડિટેલમાં અભ્યાસ કરીશું. મિત્રો, આ લેક્ચર ચાલુ કરીએ એના પહેલા મારે તમને એક નાનકડી વાત કરવી છે. એક તો ધન્યવાદ દેવા છે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ કરી દીધી છે ચેનલ, એ બધાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. અને જેને બાકી છે એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારી બધી જ માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. તો ભણીએ આજનું કરંટ. જો આજનું આપણે ન્યૂઝપેપર જોઈએ તો એમાં ગુજરાત અને ઇન્ડિયાને લગતી ઘણી બધી ઇવેન્ટો છે જે આપણી એક્ઝામની દ્રષ્ટિએ અગત્યની છે. પેલું છે રફાળેશ્વરનો મેળો, જે મોરબીમાં ભરાય છે. પ્રાચીન મેળો છે, અમાસના દિવસે ભરાય છે. તો મેળા વિશે દરેક વખતે ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સૌરાષ્ટ્રમાં બહુ ફેમસ મેળો છે રફાળેશ્વર મહાદેવનો મેળો, જે મોરબી જિલ્લો છે સૌરાષ્ટ્રમાં 2013માં નવો બન્યો. ત્યારે એ જિલ્લામાં ઘણા વર્ષોથી આ મેળાની ઉજવણી થાય છે. ત્યાં મેળો ભરાય છે અને લોકો આનંદ પ્રમોદ કરે છે. અમાસનો મેળો છે, ખાસ એ પણ યાદ રાખજો કે અમાસના દિવસે રફાળેશ્વર મહાદેવનું જે મંદિર છે મોરબીમાં, ત્યાં મેળો ભરાય છે. પછી કાલે એક ઇવેન્ટ થઈ ગઈ, આમ તો 2 દિવસથી, પણ કાલે બીજો દિવસ હતો, ત્યારે પણ અગત્યની ચર્ચાઓ થઈ. તો ઇવેન્ટનું નામ શું છે, એક્ઝામમાં પૂછાઈ શકે. ગ્લોબલ મોબિલિટી સમિટ 2018. અને ન્યૂ દિલ્હીમાં આ સમિટ યોજાણી. એમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એમણે પણ લેક્ચર આપ્યું. તો પ્રાઇમ મિનિસ્ટર જે ઇવેન્ટમાં ભાગ લે અથવા જે સંમેલનમાં ભાગ લે એ આપણા માટે એક્ઝામ દ્રષ્ટિએ આઈએમપી કહી શકાય. કારણ કે એ બહુ મોટું આયોજન હોય તો જ એમાં પ્રાઇમ મિનિસ્ટર જેવી મોટી કક્ષાની વ્યક્તિઓ ભાગ લેતા હોય, બરાબર. એમાં ઇલેક્ટ્રિક મોબિલિટી મીન્સ પરિવહનને લગતી આ ઇવેન્ટ છે. એમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારો એવો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો અને 7C નો એક મંત્ર આપ્યો. કાલે જ આપણે ચર્ચા કરી હતી, પહેલા દિવસની જ્યારે લેક્ચર હતો ત્યારે વાત કરી. પછી એમણે કીધું ગાડીની જે બેટરીઓ છે એના ભાવ જો આપણે ઘટાડીશું તો ઇલેક્ટ્રિક વાહનોનું દિવસે દિવસે ટ્રાફિક વધશે રોડો ઉપર. અને આ જે ટ્રાફિક વધશે તો એક બેનિફિટ થશે કે પ્રદૂષણનો બહુ ઘટાડો થશે. કારણ કે પેટ્રોલ, ડીઝલ જે આપણે યુઝ કરીએ છીએ એનાથી પ્રદૂષણમાં બહુ વધારો થતો હોય છે. તો એ ઘટાડવા માટે એક ઓપ્શન તરીકે આખા ઇન્ડિયામાં આપણે ઇલેક્ટ્રિક વાહનો દિવસે દિવસે વધારવા જોઈએ. એવી પણ જાહેરાત થઈ કે દરેક જેટલા મોટા મોટા પેટ્રોલ પંપ છે ત્યાં ચાર્જિંગ સ્ટેશન ઇન ફ્યુચર 1-2 વર્ષમાં ઊભા કરી દેવામાં આવશે. જેથી કરીને કોઈ બેટરીવાળી ગાડી છે, 30 કિલોમીટર સુધીની આવરદા હોય, તો પછી જ્યારે ઊભી રહી જાય ગાડી તો એમને નજીકના પેટ્રોલ પંપ જઈને ત્યાં ચાર્જ કરી શકે અને ફરી પાછી ગાડી આગળ ચાલે. તો આ 1-2 અગત્યની ઘોષણા હતી આપણા માટે, એ એક્ઝામમાં પૂછાઈ શકે. પછી ગાંધી જયંતિ, ગાંધીજીનો જે જન્મદિવસ છે 2 ઓક્ટોબર, એ 150મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવવાના છીએ આપણે. એના અભિયાનમાં આખું એક વર્ષ ઉજવાશે. પણ એના શરૂઆતમાં જ રેલવે એક જાહેરાત કરી છે કે આખું વર્ષ સ્વચ્છતા અભિયાન ઉજવવામાં આવશે. રેલવેની સંપૂર્ણ કહેવાય કે સાફ સફાઈ કરવામાં આવશે. જેટલા પણ રેલવે સ્ટેશન છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવશે. અને ટ્રેનમાં 2 ઓક્ટોબર જે છે, 2 ઓક્ટોબર 2018માં જે છે, ત્યાં એક દિવસ પૂરતું માત્ર શાકાહારી ભોજન પીરસવામાં આવશે. કોઈ નોનવેજ આઈટમ નહીં, એક પણ બીજું ભોજન નહીં, માત્ર ને માત્ર શાકાહારી ભોજન 2 ઓક્ટોબરના દિવસે પીરસવામાં આવશે, એવું આપણી રેલવેએ જાહેરાત કરી છે. કારણ કે ગાંધીજી હતા એ હિંસામાં નહોતા માનતા. એવું માનતા હતા કે અહિંસા, કોઈને હિંસા થાય એવું કોઈ કૃત્ય કે કાર્ય ન કરવું. તો ટ્રેને એવો સંકલ્પ કર્યો છે કે 2 ઓક્ટોબરના દિવસે માત્ર ને માત્ર શાકાહારી ભોજન સંપૂર્ણ ઇન્ડિયામાં ટ્રેનમાં પીરસવામાં આવશે. ત્યાર પછી છે યુએન, યુનાઇટેડ નેશન્સ, એનું ફૂલ ફોર્મ થાય છે વિશ્વના ઘણા બધા દેશોનું સંગઠન. એમણે આ વખતે હેપી દિવાળી, એક દિવાળીનો જે આપણો ઉત્સવ છે સંપૂર્ણ ઇન્ડિયામાં ઉજવીએ છીએ, તો એના માટે વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. તો આના ઉપરથી એક્ઝામમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ વૈશ્વિક સંસ્થાએ દિવાળીની ટપાલ ટિકિટ બહાર પાડી. તો યુનાઇટેડ નેશન, વર્લ્ડ બેંક, IMF, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, આવા અલગ અલગ નામ મૂક્યા હોય તો આપણે કન્ફ્યુઝ નથી થવાનું. યાદ રાખવાનું છે કે યુનાઇટેડ નેશન. અથવા એવું પણ પૂછે કે યુનાઇટેડ નેશન્સે નીચેનામાંથી કયા તહેવારના સંદર્ભે આ વખતે વિશેષ ટિકિટ બહાર પાડી છે. તો દિવાળી, મોહરમ, આવા અલગ અલગ કોઈ પણ તહેવારના નામ લખ્યા હોય તો તમે ખાસ યાદ રાખજો કે દિવાળી માટેની એમણે ટિકિટ બહાર પાડી છે.
પછી ફ્રાન્સ અને ઇન્ડિયા, આપણે કાલના કરંટ અફેર્સના વિડીયોમાં પણ વાત કરી હતી કે એમના વચ્ચે કરાર થયો અને પ્રદૂષણ ઘટાડવા માટે ફ્રાન્સની જે સરકાર છે એ ઇન્ડિયન ગવર્મેન્ટને ખૂબ મોટી સહાય કરશે અને જેથી કરીને ભારતમાં એક આખું નવોવેશન મીન્સ એવું ટેકનિક વિકસાવવામાં આવે કે વાયુનું પ્રદૂષણ ઘટે. તો એવા અલગ અલગ પહેલુઓ ઉપર વિચાર કરવા માટે, એવા અલગ અલગ પહેલુઓ જે છે જેનો ઉપયોગ કરી અને પ્રદૂષણ ઘટે તો એના ઉપર ખર્ચ કરવા માટે કાલે એક સહાયની જાહેરાત કરવામાં આવી છે ફ્રાન્સ સરકાર દ્વારા. 3.5 કરોડ યુરો. યુરો છે યુરોપિયન યુનિયન આખું છે એમનું એક ચલણ છે, એટલું ફ્રાન્સ સરકાર આપણને મદદ કરશે. નાગપુર, કોચી અને અમદાવાદ આ 3 શહેરો છે, ત્યાં વાયુ પ્રદૂષણ ઘટાડવામાં આ જે રાશિ આપવામાં આવી છે ફ્રાન્સ સરકાર દ્વારા, આ 3 શહેરોનું વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે 3 શહેરો નાગપુર, કોચી અને ખાસ તો આપણું અમદાવાદ. અમદાવાદને આપણે વધારે હાઇલાઇટ કરવાનું છે કારણ કે ગુજરાતની એક્ઝામની કોઈ હોય તો એમના નીચેનામાંથી કયા ગુજરાતના શહેરને ફ્રાન્સ સરકાર દ્વારા જે ધનરાશિ આપવામાં આવી છે એમનાથી એમનું વાયુ પ્રદૂષણ ઘટાડવામાં આવશે એવો કોઈ પણ પ્રશ્ન તમને પૂછે તો એમાં અમદાવાદ, કોચી અને નાગપુર છે. તો અમદાવાદ તો આપણે ખાસ યાદ રાખી જ લેવાનું છે, બરાબર. 3.5 કરોડ યુરો એમને ડોનેશન આપ્યું છે ફ્રાન્સ સરકારે અને એક કેમ્પેન ચાલે છે મોબિલાઇઝ યોર સિટી નામનું કેમ્પેન, એમના અંડરમાં આ રાશિ આપવામાં આવી. તો નામ શું છે? મોબિલાઇઝ યોર સિટી. આવું કેમ્પેન છે, એના અંડરમાં 3.5 કરોડ યુરોની સહાય ફ્રાન્સ ગવર્મેન્ટે ઇન્ડિયાને આપેલી છે. તો આ અગત્યના પોઈન્ટ આપણે જોઈ લીધા. હવે પછી થોડા ઇન્ટરનેશનલ લેવલના જે પોઈન્ટ્સ છે જે આપણી એક્ઝામમાં આઈએમપી છે એ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે અગત્યના બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની ચર્ચા કરીએ. પહેલું જે કાલે ચર્ચામાં હતું ન્યૂઝપેપરમાં એ છે નાવિક. તો નાવિકનું આખું નામ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે, સાયન્સ એન્ડ ટેક જીપીએસસીમાં પૂછી શકે અથવા કોઈ પણ એક્ઝામમાં પૂછી શકે. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, નાવિકનું આખું નામ શું છે એવું તમને પૂછાય તો ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, નાવિક શું છે એવું પૂછાય તો ઇન્ડિયન જીપીએસ જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, આપણે અલગ અલગ આપણે જે જીપીએસ વાપરતા હોય છે 4 વ્હીલમાં ને, તો એ અત્યારે જે વાપરીએ છીએ એ અમેરિકન સિસ્ટમ છે, મીન્સ અમેરિકાએ ડેવલપ કરેલું છે. પણ એવું જ સિસ્ટમ ઇન્ડિયાએ ડેવલપ કર્યું અને 2019 થી ચાલુ થઈ જશે એવું ઇસરોમાં અત્યારે હજી એના ઉપર રિસર્ચ ને એવું ચાલે જ છે. પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ જાહેરાત ઘણા ટાઈમ પહેલા કરી દીધી હતી કે એક નાવિક નામનું એક જીપીએસ વિકસાવવામાં આવશે. તો એ વિકસાવી દીધું છે પણ એનું અત્યારે 2019માં આપણે રેગ્યુલર યુઝમાં ઉપયોગ કરી શકીશું એવું ન્યૂઝપેપરમાં હેડિંગ હતું. તો આપણા માટે આ નામ પણ અગત્યનું છે. શું છે એવું પૂછે તો એક જીપીએસ સિસ્ટમ છે પણ ઇન્ડિયાએ ડેવલપ કરેલું, એ ખાસ યાદ રાખજો, એ પણ આપણે યાદ રાખવા જેવું છે. પછી હોંગકોંગ વોચ એન્ડ ક્લોક ફેસ્ટિવલ, આ દુનિયાનો સૌથી મોટો વોચ યાની કે ઘડિયાળ માટેનો ફેસ્ટિવલ યોજાય છે હોંગકોંગમાં. તો વિશ્વનો સૌથી મોટો ફેસ્ટ છે એટલા માટે આપણે એને યાદ રાખવો જોઈએ. એમાં 25 દેશો, જો ઇન્ડિયાને આવા દેશો એક ગણે તો કેટલો મોટો વિસ્તાર, એવા વિશ્વના 25 દેશો ભાગ લે છે અને 800 થી વધારે જાયન્ટ કંપની જેને કહેવાય જે વોચ બનાવતી હોય બ્રાન્ડેડ કંપની 800 થી વધારે એ કંપનીઓ પાર્ટિસિપેટ કરે છે. અને એમાં એક બીજું એક ન્યૂઝમાં ઇમ્પોર્ટન્ટ આપણા માટે કહી શકે 129 લાખ યાની કે 1.29 કરોડ રૂપિયાની એક કાલે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ લોન્ચ કરવામાં આવી અને કંપનીનું નામ છે ટેગ વ્યુઅર. અને એમણે જે વોચ લોન્ચ કરી છે સ્માર્ટ વોચ છે, એની અંદર જે અમુક પાર્ટ્સ છે એ એપલ જે આપણે ફોન નિર્મિત કંપની છે એપલ, વિશ્વની સૌથી મોટી ફોનની સારામાં સારી બ્રાન્ડ કહેવાય, એમાં એમને અમુક પાર્ટ બનાવેલા છે. પછી એમની અંદર ડાયમંડ ફિટ કરેલા છે. તો એવું આપણને પૂછાઈ શકે કે વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ હમણાં લોન્ચ થઈ કઈ કંપની દ્વારા થઈ તો ટેગ વ્યુઅર એ કંપનીનું નામ છે અને 1.29 કરોડ આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એટલી મોંઘી કિંમતની ઘડિયાળ છે, બરાબર. તો હોંગકોંગ વોચ એન્ડ ક્લોક ફેસ્ટિવલ વિશ્વનો સૌથી મોટો છે એટલે આપણે યાદ રાખી લેશું. ત્યાર પછી છે ટ્રેડ કરન્સી વોર અત્યારે ચાલે છે. આપણે ક્રૂડના દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે, પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું જાય છે, રૂપિયાની કિંમત ઘટતી જાય છે. તો ઇકોનોમી વિશે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આ 3 પોઈન્ટ એવા છે જેમાંથી એક્ઝામમાં પૂછાઈ શકે કે અમેરિકા vs ચીન, અત્યારે ટેરિફ ડ્યુટી, અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમનું થોડું માથું ફરી ગયું છે ને એવી રીતના ટ્રીટ કરે છે આખા વિશ્વને કે ડોલરની કિંમત દિવસે દિવસે વધે. તો એનાથી જે પણ વિકાસશીલ દેશો છે એની જે કરન્સી છે દિવસે દિવસે ઘટતી જાય છે. આપણો અત્યારે રૂપિયો તમે સાંભળ્યું હશે કે 72 ની સપાટી પાર કરવાની નજીક છે, 72 તો પહોંચી જ ગયો છે.
₹72 અને $1 જે આખા વર્લ્ડમાં કરન્સીનું જે ગણતરી થાય છે મોટા ભાગે US સાથે થાય છે. તો ₹72 $1 એટલો આપણો ભાવ દિવસે દિવસે વધતો જાય છે. જેટલો આ ભાવ ઉપર ચડતો જશે એટલું ઇન્ડિયાને વધારે ખોટ છે. શું કામ? કારણ કે આપણે જે ફોરેન થી વસ્તુ જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ મોંઘી વસ્તુ મળશે. આપણા દિવસે દિવસે મોંઘવારી વધે. પેટ્રોલ, ડીઝલ ને ક્રૂડ ઓઇલ આપણે કરીએ છીએ તો એમણે ઈરાન ઉપર પણ પ્રતિબંધ લગાડી દીધા છે. તો મેઇન કારણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનું કારણ આપણે જોઈએ તો એક તો સરકારનું પણ એમાં ઘણો મોટો ફાળો છે કે ઘણું ટેક્સ ઉઘરાવે છે, એની ઉપર ટેક્સ લાદેલો છે. પછી બીજું છે ઈરાન ઉપર પ્રતિબંધ અમેરિકાએ લગાડ્યો છે. તો આપણે ઈરાન પાસેથી ખરીદી બહુ ઓછી કરી શકીએ, જેટલો આપણો પેલું કરેલું હોય કરાર એટલી જ કરી શકે. એનાથી વધારે કરીએ તો પછી અમેરિકા આપણી ઉપર પણ પ્રતિબંધ લગાડે. એટલે ઈરાન ઉપર પ્રતિબંધ છે તો હવે આપણે ત્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદી નથી શકતા. બીજા દેશો ઉપર આપણે નિર્ભર બની ગયા છે. એટલા માટે દિવસે દિવસે બીજું મોંઘું આપણે ક્રૂડ ખરીદીએ છીએ અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધતો જાય છે. બરાબર. ત્યાર પછી અમેરિકા અને કેનેડા વચ્ચે વેપારના કરાર થયા છે. તો એના લીધે પણ આખું વિશ્વનું અર્થતંત્ર છે એમાં ઇમ્બેલેન્સ આવી ગયું છે, બેલેન્સ એનું ખોરવાઈ ગયું છે અને ડોલર દિવસે ને દિવસે મજબૂત થતો જાય છે. જે પણ વિકાસશીલ દેશો છે એની કરન્સી છે એને કહેવાય કે ગગડી રહી છે, દિવસે દિવસે ઘટી રહ્યા છે એના ભાવ. તો આ ટ્રેડ વોર કારણે આ બધું થાય છે. તો તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ટ્રેડ વોર ચાલે છે? તો અમેરિકા અને ચીન. પછી અમેરિકાએ કયા દેશ ઉપર પ્રતિબંધ લગાડ્યા છે? તો ઈરાન ઉપર પ્રતિબંધ લગાડ્યા છે. અમેરિકાએ કયા દેશ સાથે એવા કરાર કર્યા છે કે વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાવા તરફ જઈ રહી છે? તો અમેરિકા અને કેનેડા. તો આ પોઈન્ટ તમે પણ યાદ રાખજો. પછી US ઓપન જે ટેનિસની રમત છે એમાં US ઓપન જે વિશ્વની સૌથી વર્ષમાં છેલ્લી વખત રમાતી, આમ તો 4 ઓપન રમાય છે, એમાં છેલ્લી જે ઓપન રમાય છે એ US ઓપન. એમાં મેન્સની જે ઇવેન્ટ થાય છે પુરુષોની, એમાં જોકોવિચ અને ડેલ પોત્રો એ બંનેની ઇવેન્ટ થવાની છે. હમણાં કાલ કે પરમ દિવસે આપણો વિડીયો નવો કરંટમાં આવશે, એમાં આની વધારે ચર્ચા કરીશું. પણ આ બંનેની કાલે ઇવેન્ટ હતી. તો એમાં જોકોવિચ ક્યાંના ખેલાડી છે એવું પૂછાય તો સર્બિયાના છે અને ડેલ પોત્રો છે એ આર્જેન્ટિનાના ખેલાડી છે. પછી એવું પણ પૂછે કે જોકોવિચ છે કઈ રમત સાથે સંકળાયેલા છે? રમત જગતના પ્રશ્ન તમે જોતા આવશો, દરેક વખતે પૂછાય છે એક્ઝામમાં. તો જોકોવિચ કઈ રમત સાથે સંકળાયેલા છે? ડેલ પોત્રો કઈ રમત સાથે સંકળાયેલા છે? સેરેના વિલિયમ્સ જે છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? આવા પ્રશ્ન પૂછાય તો તમે યાદ રાખજો કે એ ટેનિસ સાથે છે. પછી જોકોવિચ જે છે એ 8મી વખત ફાઇનલમાં પહોંચ્યા છે. 8મી વખત એટલે એ એક રેકોર્ડ બરાબર કહેવાય. હવે જો 1-2 વખત વધારે જાય તો એ રેકોર્ડ તોડી દેશે અને ચેમ્પિયન બનશે. તો એને 13મું ગ્રાન્ડ સ્લેમ એ જીતી લેશે. તો આ રીતના રમત જગત આપણે વર્લ્ડ લેવલનું જોયું. હવે થોડું ઇન્ડિયાનું પણ જોઈ લઈએ. એમાં પણ આપણે ઘણી તરક્કી કરી છે, તે પણ સાથે સાથે જોઈએ. તો સ્ટુડન્ટ હવે આપણે અગત્યના જે એરો ઇન્ડિયા નામનું એક આયોજન થાય છે દરેક વખતે બેંગલુરુમાં, એ આ વખતે 20 ફેબ્રુઆરી 2019 ફેબ્રુઆરીમાં આયોજન થશે એવું કાલે રક્ષા મંત્રાલય એ જાહેરાત કરી દીધી છે. તો એવું પૂછાઈ શકે કે એરો ઇન્ડિયાનું આયોજન ક્યાં થશે? તો કે બેંગલુરુમાં. અને એશિયાની સૌથી મોટી ઇવેન્ટ આને ગણવામાં આવે છે. જે અને એમાં કોણ ભાગ લે છે? તો કે રક્ષા ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપનીઓ જે ફાઇટર પ્લેન બનાવતી હોય કે કોઈ પણ એવા રક્ષાને લગતા કોઈ ઉપકરણો બનાવતા હોય, હેલિકોપ્ટર કે ફાઇટર પ્લેન કેવું, તો એવી વિશ્વની અગ્રણી કંપનીઓ છે એ એરો ઇન્ડિયામાં ભાગ લે છે અને એનું આયોજન બેંગલુરુમાં થશે એવું ન્યૂઝમાં છે. ત્યાર પછી વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ કોરિયામાં ચાલે છે. કાલે જ આપણે આના વિશે વાત કરી ચૂક્યા છીએ. તો દક્ષિણ કોરિયામાં આજે વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ ચાલે છે. એમાં ફરી પાછા ભારતને 2 ગોલ્ડ મેડલ, 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો એમાં પહેલો ગોલ્ડ અપાયો છે એ છે અંકુર મિત્તલ. એને ગોલ્ડ મેડલ જીતા છે ડબલ ટ્રેપ ઇવેન્ટમાં. તો આપણને એક્ઝામમાં પૂછાઈ શકે કે વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં નીચેનામાંથી કયા ખેલાડીએ ડબલ ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતેલો છે? તો એમાં તમે યાદ રાખજો કે અંકુર મિત્તલ. ત્યાર પછી એક ટીમ ઇવેન્ટ છે, એમાં 3 જણાએ ભાગ લીધો. પહેલા તો અંકુર મિત્તલ, અશદ નામના એક છે શૂટર અને વિહાન નામના, એમણે બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો બ્રોન્ઝ મેડલ કઈ ઇવેન્ટમાં મળેલો છે? તો ટીમ ઇવેન્ટ છે, 3 જણાએ ભાગ લીધો હતો. ત્યાર પછી એક જેકમાં બહુ મોટું નામ છે આખા વિશ્વમાં જેનું ઉદ્યોગપતિ તરીકે, અને એણે અલીબાબા જે ચીનની જાયન્ટ કંપની કહી શકાય, ચાઇનાની અલીબાબા, એમની સ્થાપના કરી હતી. એણે એવું કાલે જાહેરાત કરી છે કે હવે હું રિટાયરમેન્ટ લઈ લઈશ અને ફરી પાછું મારું જે મૂળ પ્રોફેશન છે શિક્ષક તરીકેનું, પોતે પહેલા શિક્ષક હતા અને ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવતા હતા.
જ્યારે એ કંપનીની સ્થાપના કરી, પહેલા પોતે શિક્ષક તરીકે એની કારકિર્દી ઘડી હતી અને 1999માં અલીબાબાની સ્થાપના કરી. તો એના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અલીબાબાની સ્થાપના કોણે કરી, અથવા ચીનના હમણાં એવા ખૂબ મોટા ઉદ્યોગપતિ છે જેમણે રિટાયરમેન્ટની જાહેરાત કરી. તો આવો કોઈ પણ પ્રશ્ન વિશ્વના કરંટ અફેર્સમાંથી પૂછે તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ કે જેકમાં. ત્યાર પછી એક ઇવેન્ટ અત્યારે ચાલે છે 2 દિવસથી અને 11 સપ્ટેમ્બરના દિવસે પૂરી થશે. તો એમાં આપણા ઉપરાષ્ટ્રપતિ ભાગ લેવાના છે, એમ વેંકૈયા નાયડુ. આજે એમનું લેક્ચર છે. તો વિવેકાનંદજીના ભાષણના 125 વર્ષ થયા. આપણે સૌ જાણીએ છીએ કે જેના ઉપરથી આપણે યુવા દિવસ ઉજવીએ છીએ સંપૂર્ણ ભારતમાં 12 જાન્યુઆરી એ વિવેકાનંદજીનો જન્મદિવસ છે, 12 જાન્યુઆરી. તો એમના રિલેટેડ એક્ઝામમાં કોઈ પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે ગયા વખતે કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી. તો આ કરંટમાં થોડું અગત્યનું કહી શકાય. હિસ્ટ્રીની દ્રષ્ટિએ પણ વિવેકાનંદજીનું નામ આપણા ઇતિહાસમાં ખૂબ જાણીતું છે. રામકૃષ્ણ મિશનનું નામ પણ ખૂબ જાણીતું છે સેવાકીય કાર્યોમાં. તો આ પૂછાઈ જાય તો 125 વર્ષ એના ભાષણમાં થયા. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે વિવેકાનંદજીએ જે શિકાગોમાં વર્લ્ડ ફેમસ ભાષણ આપ્યું હતું, માય સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, એના જે શબ્દો હતા સ્ટાર્ટિંગના, એમાં 125 વર્ષ થયા. તો કેટલા વર્ષ થયા એવું પૂછાય તો આપણે એ ધ્યાનમાં રાખવું કે 125 વર્ષ થયા છે. અને પહેલું ભાષણ એને શિકાગોમાં આપ્યું હતું. ત્યાં હાલમાં એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે અને આ સંમેલનમાં આપણા ઉપરાષ્ટ્રપતિ ભાગ લે છે, એમ વેંકૈયા નાયડુ. તો કરંટ અફેર્સમાં એ પણ પૂછાઈ શકે કે હાલમાં ઉપરાષ્ટ્રપતિએ કયા દેશની યાત્રા કરી, અથવા કયા દેશમાં સંમેલનમાં ભાગ લીધો, અથવા કયા સંમેલનમાં ભાગ લીધો. આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે આ થોડું ધ્યાનમાં રાખજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે અલગ અલગ જે પણ ઇવેન્ટ હતી કરંટ અફેર્સની એની આજે બહુ સરસ રીતના ડીપમાં ચર્ચા કરી. તો તમને આ લેક્ચર પસંદ આવ્યો જ હશે, 100% તમને પસંદ આવ્યો હશે. તો નીચે જે લાઇકનું બટન છે એને લાઇક કરો. પછી નીચે જે યુટ્યુબમાં કમેન્ટ બોક્સ છે, હું જોઉં છું, રોજ તમારી કમેન્ટ વાંચું છું, બધા જ વિદ્યાર્થીની બહુ સરસ કમેન્ટ આવે છે. એમાં પણ તમારો સારામાં સારો પ્રતિભાવ આપી શકો છો. ગુડ, એક્સેલન્ટ, વેરી ગુડ, સ્માર્ટ વર્ક, એવું કોઈ પણ તમે લખી શકો છો. તમને જે પણ મજા આવે, એવું નથી કહેતો હું આ જ લખો, બરાબર, એવો તમે પ્રતિભાવ આપો. પ્લસ તમે આ લેક્ચરને વધારે શેર કરો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે. જેટલા પણ વિદ્યાર્થીઓ છો, તમે શેરનું ઉપર બટન છે ત્યાં ક્લિક કરશો એટલે વોટ્સએપ ને એવા બધા અલગ અલગ ઓપ્શન આવશે. એમાં વોટ્સએપ ઉપર ક્લિક કરીને તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલમાં છે કે જે પણ તૈયારી કરી રહ્યા છે, અથવા કોઈ પણ પ્રોફેશનના છે જેને કરંટ અફેર્સ કામ આવી શકે, તો એમને તમે આ લેક્ચર શેર કરી શકો છો, જેથી કરીને એનું પણ કરંટ અફેર્સ દિવસે દિવસે સ્ટ્રોંગ થતું જાય અને એક્ઝામમાં લગભગ આમાંથી જ મોટા ભાગના પ્રશ્ન પૂછાશે. કારણ કે હું એવી કોશિશ કરું છું કે બધું જ કરંટ અફેર્સ જે એક્ઝામમાં પૂછાય છે એવું આપણે રેગ્યુલર બધા સ્ટુડન્ટને આપીએ. તો ફરી પાછા કાલે મળીશું એક નવા વિડીયો સાથે, નવા કરંટ અફેર્સ સાથે. કાલે તમે તૈયાર રહેજો નવો વિડીયો જોવા માટે. આ વિડીયો લેક્ચર જોવા બદલ આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.